હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં છો ને ભાઈ પણ એકદમ મજામાં જ છે. તો સવારના 8:45 થવા આવ્યા છે. આપણે જવાનું ત્યારે સાઈડ ઉપર, કેમ કે ગઈકાલે રજા પડી હતી, આજ પડાય એમ નથી, નકર શેઠે આપને કાઢી મૂકે, એટલે આ તો કામે જવું પડશે. પણ નસીબ હારા છે કે માતાજીએ ટિફિન બનાવી દીધું છે મસ્તીનું. મેં સવારે નાસ્તો કરી લીધો છે, ટિફિન તૈયાર થઈ છે આપણું. અચ્છા, ચટણી બનાવો ને, ચટણી. ચાલો ચટણી બટી બનાવીને ટિફિન બનાવીને આપી દે એટલે આપણે જઈએ સાઈડ પર. આજે એક કામ કરવાનું છે ને, એ ભાઈ તમને બતાવું, હેરાન થવાનું જોઈએ. હાલો સાઈડ પર. તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. રહી ગયા લિફ્ટમાં, લિફ્ટ બંધ થઈ ગઈ સારુંમાં. 10મા માળે લિફ્ટનો દરવાજો ખુલ્યો, એ ખુલી ગયો, સારું કહેવાય, પાવર નહોતો કંઈ એટલે બહાર નીકળી ગયા. હા અત્યારે રહી ગયો હતો પણ હેઠો બેસાડી દીધો મેં, વાંધો ન આવવા દીધો. થોડોક છેડો હતો, હા તો નહોતો છેડો પણ ભેગું થઈ ગયું, કાંઈ વાંધો ન આવ્યો. અને બાજુના ફ્લેટમાં બેઠા હતી, ફ્લેટની ચાવી નથી અમારી પાસે. કારણ મામા લઈને આવ્યા છીએ, મારો પાર્ટનર આવે, એ ચાવી આપે તો દરવાજો ખોલી કામ કરશું. તો કાલે દાંડી, આજે દાંડી, દાંડી જ દાંડી, હું કામ થતું જ આપણે દરેક સમજ્યા, એવું છે બધું. આપણે 14મા માળે કામ કરીએ, કેટલા 14મા માળે, 14મા માળ ઉપરથી જોવો તમે ખાલી વાનો વ્યૂ કેવું લાગે જુઓ. ત્યાં પણ બાકી ઓસમ, કાંઈ ઘટે નહીં, મજા જ આવી જાય. હા હા, તાપી કાંઠો, આ તાપી છે જોવડિયા. જો આ તાપીનો બ્રિજ છે, અબ્રામાવાળો છે, એ બ્રિજ છે આવડો. આવી સારી જગ્યાએ કામ કરવા મળતું હોય કર્યા જ કરે, આખી જિંદગી મને તેની ખબર પડે. અને આપણે કરવાનું છે કે આપણે બીજું કાંઈ આપણી વાતમાં છે નહીં, કામ કર્યા છે ઓપ્શન નથી, કરવો જ પડશે. કાંઈ સારું હલો હોય તો સાવી બાવી આવે તો કામ કરીએ, નહીં તો માવો બાવો કાંઈ મજા કરીએ. પછી કાંઈ પાવર બહાર આવ્યો નથી. અમારે દિલીપભાઈ આવી ગયા છે અહીંયા. દિલીપભાઈ કહે છે મને ન લાગતું પાવર આવે એમ કહે છે. તો મેં તો અમારે ઘર છે, તમારે ઘર છે ને, તમે ઘેરે વ્યા જાજો તો બસ માપ લેવા લઈ જાવ તો મને નવરો તો નથી રહેવા દેવા હું એમ ને. આપણા દીધું નહીં, આપણા બોટ નો ખોવાય. સારું હાલો ત્યાં નીચે 12મા માળે માપ લઈ લઈ, થોડું પાવર બાવર કાંઈ છે ને પછી જોઈએ આગળ શું થાય. ફાઇનલી કાંઈ પાવર બાવર હજી આવ્યો નથી, અને પાવર આવશે ને એમ કહે છે અમારા શેઠ, પાર્ટનર શેઠ એવું કહે છે. અને ફાઇનલી દાંડી તો ન કહેવાય આજ, પણ આજે ઓલા કે એમ રજા રહી એવું કહેવાય. હું કેવું તારું? આ દાંડી મારી નથી ને મેં, હા એમ નો કહેતો હરિયા દાંડી મારી એમ. તો ફાઇનલી આપણે ઘરે જવાનું છે. હોવાટું પાછું તમને ખબર છે ને, હોવાનો મોટો શોખીન માણસ છું. ઘરે જઈને હોઈ જવાનું, કોઈ કામ ન કરવાનું, મારે ખાઈને પીને હોવાનું, જલસા કરવાનું, એવું કામ છે અમારું. સમજે સારું હાલો તે હવે બધું હકેલો કરે છે સામાન હકેલી મૂકી દઈ, કેમ કે સામાન બહુ ચોરાઈ જાય છે. તમે નવરા હો તો આવજો, દેખરેખ રાખવા હતું. અમે નહીં આવી ક્યાંય, સમજે કે અમે ઘરે જઈને હોઈ જવાના છે. તો હાલો બધું હકેલી ઘર ભેગી ના થાય. ઘરે કામ થઈ ગયું, થોડોક નાસ્તો કરવો જોઈએ. નાસ્તો કરવા ઉપર આવી ગયા છે. જો ઇડલી સોંભોર, સારું હાલો તો નાસ્તો પાસ્તો કરી લઈ. નિરાતે ઘરે જાય, બાયું નો ખાવાનું દઈ તો હાલે થોડોક નાસ્તો કરી લેવાનો. એટલે મેં નાસ્તો કરી લઈએ, કારણ કે કામ મૂકી જાય નક્કી ન કહેવાય. એમ કે ટિફિન પહેલા કેમ પાસે આવે, ખાવાનું નહીં દે એમ કહે તો આપણે નાસ્તો કરતો હોઈએ એમ. એ પ્લાનિંગ અમે નાસ્તો કરવા ઉપર ગયા. સારું હાલો તો તમારે નાસ્તો કરો, તમે બી આવો, તમે કહી દો કેટલાથી પ્લેટના ભાઈ? 40 રૂપિયાથી લેતા હોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ ઘર નીચે, ગાડી પાર્ક કરી છે. હવે થેલો લઈને ઘર પૈકી નવ્યા થાય તો સારું કહેવાય એવું લાગે છે મને કે ઘરે જાય પછી સાંભળવું પડશે ને, થોડું સાંભળી લઈએ. ઘરે વ્યવાથી એટલે સારું હાલો તો ઘર જતા થાય. આપણે ઘરે આવી ગયા છીએ, ઘડીક આરામ કર્યો. ગટ્ટુને મજા નથી તો ગટ્ટુને બાફ લેવાનું કામ ચાલુ જ. જો કેવું લાગે છે ગટ્ટુ? માતાજીને મજા નથી, એ હમણાં જાગી છે. 1 વાગી ગયો, એવો 1-1.5 વાગવા આવ્યો છે. એ જાગી છે, એને બાફ લેવાનો છે હમણાં. પેલા ગટ્ટુ લઈ લે પછી એની માનો વાતો છે. આપને કાંઈ વાંધો છે નહીં, ખબર છે ને, એટલે આપણે જલસા જ કરવાના છે. થોડી ઉધરસ આવ્યા કરે, મોટા માણસો હોય ને ઉધરસ ખોખરો ખપ બરોબર. સારું હાલો થી હવે ગટ્ટુ બાફ લઈ લે, પછી નિરાતે કંઈ ખાઈ લઈ, ખાઈને પછી સારું પિક્ચર જોઈ, મોબાઈલ ખોલી, બીજું કાંઈ કામ છે નહીં આપણે. 1 વાગી ગયો છે ને જમવા બેસી ગયા છીએ. ફાઇનલી ટિફિન છે આપણું. મને ખબર હતી ટિફિન ખાવાનો વારો છે. એક તો ઘગલાઈ જ નાખો મને, એ તો મેં તમને ન દેખાડે જોઈ, કેમ કે હુતા ઘગલાવતી હતી મને. એ રીતે એ જાગી ને તો ઘગલાવતી હતી, હુતી જ અત્યારે બપોર 1 વાગેલી હુતી જ છે. મજા ન હોય તો શું કરે માણસ?
જાગે દાંડિયા રમે રાસ ગરબા રમે અરે ના હા હટ કઈ ખબર પડતી ના હું કેમ રેખડા કરું બકડી નાખ સમજે બધાનો હોય તો કાંઈ નહીં હાલો તો આપણે જે છે અત્યારે ઈ દાબી લઈ થોડુંક દાળ હોતે છે વો મિક્સ હા એ દાળ થોડીક મિક્સ દાળ કરી નાખશું હાલો કંઈક મિક્સ કરી નાખીએ અને ભીંડાનું શાક ને દાળ મિક્સ કરી નાખ એમ નો મિક્સ કરવાનું એ અલગથી મને તેવું જ ભાવે ખાવાનું મને તેવું જ ભાવે હું તો એવું જ કરી તારે તારે અલગ ખાવું તો અલગ ખાઈ બરોબર હાલો તમારે કાંઈ નહીં હાલો જો આ ભીંડાનું શાક છે ચટણી છે દાળ છે આપણે દાળને ભીંડો મિક્સ કરીને ખાવાનું છે અને ભાખરી છે પણ સપટ બોલાવી દઈએ હાલો પેટ ભરીને ખાઈ લઈ પછી પાછા કલાક સુઈ જાય હું આના શોખીન માણા 5 વાગી ગયા છે આપણે કાંઈ ઊંઘ ખાઈ નહોતી આપણે પિક્ચર જોતા એક મસ્તીનું એક પિક્ચર જોઈ લીધું છે આ જો અમારા બધું સામાન બધું ખોલીને બેઠી છે કબાટનો મારો કપડાં બપડા કાઢીને બેઠી છે હરખું કરી દે સારું કહેવાય હરખું જ કરું છું હા કર હરખું કરો એ હરખું કરે છે અને પછી છે ને તમારા રાવજો તમારા હાટુ સીરમ લઈ આવી મારી વાત તો એ કે પૂરી નહીં થઈ પછી છે ને તું હરખું કરી નાખ ને હવે મને ઊંઘ આવે છે હવે હું સુઈ જાય સહી પકડે હે એમ ન વાત એ છે મારે પ્રોબ્લેમ એ છે મને ઊંઘ આવે ને મજા આવે ને તે હું સુઈ જાય એવો માણસ પણ 5 વાગે કોણ હોવે હું કોણ હું એટલે ગતું આવ્યું ગટ્ટી હું લઈને આવું માં દીકો શું છે આ? ખજૂર લેવા અરે વાહ ખાઈ લો ખજૂર ખાઈ લો પછી અંજીર હોતે ખાજે હો હા ખાઓ બે માં દીકરી બે ખાઓ ને હું સુઈ જાવ દીકા ઘડી પણ નીની આવું સુઈ જાવ ઓકે બરોબર બરોબર સુઈ જાવ ને હું હા અત્યારે કોણ જોઈ લે હા પાડી સુઈ જાવ દીકા હું ઈ તમને તો હાથ પાડશે બસ સમજાઈ ગયું ને તો એમ મને નો अपना पत्ता चलता अपना તો ફાઇનલી આપણે જમી કાઢીને અત્યારે ફ્રી થઈને બેઠા છીએ કે સમથિંગ 9:30 જેવું થઈ ગયું છે તો કે હું મેં હોવાનું કામ તો કરી જ લીધું હતું તમને મેં કીધું હોઈ જવું છે એટલે મેં મસ્ત નિંદ્રા કરી લીધી હતી અત્યારે મસ્ત જમવાનું બનાવીને મને ખબર દીધું છે અને આમાં ટેણી રમે છે અહીંયા ભાગા સુર આવી ગયા છે મારા ખાસ ભાઈબંધ એવા અને મનોજ સુરવે આવી ગયા છે મને તો મારા હારો ખાતો મને કેમ લાગી મજા આવી હા હું દરરોજ નો થઈ ગયો દરરોજ આવે ને દરરોજ પીપે તો એ ભાગી એ રોટલો ખાય એક બટકું ખાય ને એક ઠેકો મારે કે તાકાત આવી ગઈ મારામાં એ ગટુ હોય તો તમે માર ખાવ બાકી તમે કોઈના માર ખાવ સવો નહીં પાછા એટલે ગટુ આને નાખતો બે પાપાને હેરાન કરે છે ગટુ લે આમ માર ખાવ છે તમે બાકી કોઈ માર ખાવ સવો નહીં જો મારે ગતું પાપાને મારે જો માર હા કાંઈ નહીં ફાઇનલ અમારે આવું તો આયલા જ કરશે હમણાં કંઈક બહાર જઈએ બધા આખું ગ્રુપ પછી ભેગું થાય પછી આપણે પાછા ઓય બાપા આને સમજાય નહીં તો આવી ગયા તમે ચાણક્ય જો પણ આ લોચો થઈ ગયો થોડો કે અડધા આવ્યો ને અડધા ન આવે એવું છું એક મજામાં આવી ગયા હતા હિંમતભાઈ 2 જણા આવ્યા હતા ને 2 જણા હતા પણ હવે શક્તિભાઈને ફોન કર્યો શક્તિભાઈનું કહેવાનું એવું છે કે તમારે કામરે જાઓ મારે જવું છે કેવા કાવો છો એટલે વટના ખાतिर જવું પડે એટલે જવું જ પડે હું કે આપણે વટ આપણે કોઈનો રાખી નહીં રહેવા દઈએ આમે એ મહિના આખો મહિનો આવે એકાદ વાર આપણે જાય શું ફરક પડી જાય અરે કોણ બોલે છે તો જો કોણ ડાયો થાય છે જો તમે કોણ આ હે કઈ બાજુ ઉજો તારો હાલો પછી કાકા મોડું થાય અરે મોડું ક્યાંથી થાય ટાઢ જેમ વધે એમ વધારે મજા મારો ભાઈ પછી ન્યાથી જેટલી ટાઢ વધે ને એટલી જ મજા આવે મારો ભાઈ ન્યાથી આમ 3 વાગશે પાછા તો આપણે ક્યાં ઉતાવળ છે આપણે ઉતાવળ જ ને તારા છોકરા રોવે નહીં તો હું પછી તારે મારે લાટ તમારા છોકરા રોવે ભાઈ મારે છોકરું રોવે પણ એ અમારી ઉપાધિ નથી એમ કે એ રોહે નહીં અમને ભરોસો છે ગળા લાગીને રોહે પેલા તું ઘરે આવી જાય હાલ ને તને શું વાંધો છે બોલ ટાઢ હોય એમ કહી દે ને છોકરું એમ કરતો સારું હાલો તો અમે ગાયકા નીકળીએ અને થોડીક સરપ્રાઈઝ હારે અને પાવર અમારો બતાવી કે ભાઈ અમે આવી ગયો કામરેજ નવી નવાઈની વાત નથી આમ સારું હાલો તો આપણે જઈએ કામરેજ તો ફાઇનલી જો કામરેજ ચોકડી પહોંચી ગયા છીએ અમે જુઓ જોઈ લેજો હરખો બરોબર કામરેજ આવ્યા છે નથી આવે એવું નહીં આમાં સાચીને આવ્યા છે મજાક નથી કરતા ભાઈ તમને એમ થતો આજુબાજુમાં રહીને બધા સ્કીમો આપે અમને સ્કીમવાળી વાત નહીં ચોખ્ખી વાત અમે કામરેજ આવ્યા તો આવ્યા જ છીએ હું હિંમતભાઈ ઘરના અમારા માતાજી હારવાર એક મહિનો વાહ રહી ગયો છે મામા ક્યાં છે ને ખબર નહીં આવે એક તો હાઈવે ઉપર પાછી બીક લાગે ખબર નહીં ક્યારે ભોગી હવે વાટ ધોવી પડશે પછી કેમ કે આગળ પાછું એને નથી જોયું પાછું ભૂલી બહુ જાય એમ આવ્યો 3-4 વારમાં ભૂલી જાય બિચારો એટલે મેં તો હવે ભેગો થાય કામરેજ ચોકડી તમે પોગી ગયા છે હવે કામરેજ ચોકડી જોઈ છે ને આવી જાય પછી આરે બધા જઈએ શક્તિભાઈના ઘરે બાકી ફાઇનલી આ વટની ખાतिर આવું એટલે જાવું નક્કી કરી લીધું એટલે અમે પોગી ગયા છીએ કામરેજ તો ફાઇનલી આપણે શક્તિભાઈના ઘરે પોગી ગયા છીએ તમારે બેન શું વાંધો તમે કેમ વાહે આવ્યા 1 સેકન્ડ નો ફરક ને અમે દરવાજો ખોલ્યો ને એને લેક બંધ કરી દીધી તમે આવું કરવાનું તમારે હે ભાભી આવું કરવાનું આ મને કહે છે મારો વાક હતો આજ ઈ તો ભાભીને પૂછાય ભાભીએ કર્યું છે કર્યું
હવે અમાર ભાભીને હવે તમે આમ મુઠ્ઠીમાં રાખો, આ મુઠ્ઠી એને ખોલવા મીણા છે. હા તો બોલો મેડમ, અમે હું કઈ અસામાજિક તત્વો છે ઈ મૂકીને હાલતા થાવ છો. આમ લેજો. તો કાંઈ નહીં. વળતા ને તમારી રીતે વી આવશે. ભલે આ બધા છે ને બાધા કરશે, આપણે જેના ઘરે બેહવા પહેલાના ખબર પછી કેમ છે શક્તિભાઈ, સારું છે મજામાં? આ બધું બાંધીને તમને એમ થયું છે ને કે આ ખોટા બધા ભેગા કરી દીધા અહીંયા નકર બાંધવા આવ્યો છે કઈ કઈ બેહવા આવ્યો છે ને સમજાતું. એમને ઈ તમારું કેવું ગોપી? ગમે છે. ટ્રક હા, 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 હા. આ ચોપટો કેમ ન હોય ત્યારે મોઢે કાંઈ બાંધ્યું નહીં. આ રોડે- તમે પાછળ ઘરે છો મને. અરે અરે અરે. તું કેમ ગામના પછવાડા આવ્યો નિરાતે? હવે મારે કામરે ક્યારના ઊભા થા તંબુરો મારી ગાડીમાં લાઈટ ય નહોતી દેખાતી. મેં નકરું હું તું તો કહો છો ને મારો ભાઈ હવે તો મેં નવી લાઈટ નખાડી દીધી હવે ઉપાધિને એમ કરતો પણ હતો તો ને. એટલે બધી કામ નથી વર્ક તે કરતી. ના આખા રોડે લાઈટ થતી હતી તો તારે લાઈટ ની ક્યાં જરૂર હતી? આપણે જે રસ્તેથી આવ્યા ને ત્યાં હું ખાલી લાલ લાઈટ ઉપર આવ્યો. ઓહો હો. એમાંય તો ઝરમરી આવી ગયા તા, એકમાં આવડા આવી ગયા તા, ડબલ ડબલ ખાવા મળ્યું હતું બધું. સારું છે ઈડી વાડી નો આવી ગયા નકર તો અમારું ઉપાધિ હોય જાય. કીધું એકાદી ઈડ આડી આવી ગઈ લાગે. મને એવું જ લાગ્યું એક રન કેસમાં વયો જાવ. અરે મેં તો કીધું ઈડું તો આવે કે ન આવે તો ટ્રક આડો આવી ગયો હોત ને પૂરું. કેમડા થશે? એમ વાંધો ન આવે, ભૂરાવો પછી હાઈવે ચડો વી ઉપર જ હાંકતો હતો. ઓહો એ એટલી બધી ઈ તો વાત એટલે જ મોઢું છું મારે. પછી આને બોલાવો પડતા. આ ટોલો આડો આવ્યો તો આને બોલા, હાલ ભાઈ. હું તમ તારે એમ તો રોડે એક્સિડન્ટમાં મરી જ નહીં, કારણ કે હું વી ઉપર જાતો હું પડું જ મારે કુલો સોલાય, બીજું કાંઈ પણ નહીં. કદાચ ટ્રક તારી માથે ચડી ગયો હોત તું ક્યાં જા? કદાચ ટ્રક માથે ચડાઈ દીધો વી ઉપર જાતો તો તારે શું થાય? હું તને કહું ને ટ્રક આવે ને એની પેલા 50 ફૂટ આગળ વયો જાઉં. વીહ ઉપર જાતા હોય એ ફાકા રહેવા દે, કાંઈ સારી વાત કરે, ફાકા રહેવા દે. ફાકાની વાત કરવા માંડે. જાણો કેમ એનો ટ્રક વાળો ઓળખી તો એ તો વાતો કરે. હા તો એમ તો હું 100 વર્ષ જીવી એમ ઉપાધિ નથી મારે. હમાંથી ખાલી છે ને એક મીંડું કાઢવાની જરૂર છે. 10 વર્ષનો હોતું થઈ જાય એટલે પૂરું થઈ ગયું. હા બસ એમ. અત્યારે તો 0 થી સર્જન ચાલુ કરે, 10 વર્ષ બાકી રહ્યા તારા. 100 વર્ષ જીવવાનું છે. 10 વર્ષ બાકી રહ્યા તારા. હવે શું કેવું તમારું? જેવી લેવું છે. હું આ કાંઈ લડી લે આજે બધા, આ મરી પાછો ગયો, વળી બાકી જોહે નહીં નહીં. રાખતા. કાંઈ આપણે જેના ઘરે બેહવા હોય એની હારે થોડી ખવાણ કરીએ. બાકી છે ને આ બધા પાછા ઓળખે નહીં કઈ. આવું હવા લગીને બાજી તો અમારે પૂરું નહીં થાય, મને ખબર છે. એટલે ભરોસો છે મને આયા લગીનો. એટલે મારે રામું નથી મગજમારી કરવી. કાંઈ નહીં, હાલો આપણે ખડી ખવાણ કરી પછી પાછું આપણે ઘરે હોવા જવાનું હોય, સવાર ધંધે જવાનું હોય. તમને ખબર છે ધંધે દાંડી જ મારવાનું હોય, અમારી સિસ્ટમ છે. એ કાલે જોઈ દે, કાલે સવારે હાલો. પણ અત્યારનું જે છે એ કરવા આવ્યા એ પતાવી દઈએ.